नमस्कार विद्यार्थी मित्रों, युवा कोचिंग क्लास में आपका हार्दिक स्वागत है। आज આપણે નવોદય પરીક્ષા જે આપણે તૈયારી કરી છે એમાં ગણિત વિષય જેમાં આપણે પાઠ વિડિયો જે શરૂ કર્યો છે કે જે 2010 થી 2024 માં પૂછાયેલા દાખલાઓનું આપણે સોલ્યુશન કરીએ છીએ। એમાં મેં શરૂઆતના 5 ભાગ પૂરા કર્યા છે। હવે આપણે છઠ્ઠો જે ભાગ છે, ભાગ નંબર કયો છે તો 6 છે। એ ભાગની અંદર આપણે बाकी रहेला जे दाखलाओ जे बाकी छे 4 दाखलाओ આપણે પૂર્ણ કરીશું। જે બીજા પાઠની અંદર કુલ 24 દાખલાઓ કેટલા દાખલાઓ છે 24 દાખલાઓ જે 2010 થી માંડીને 2024 ની પરીક્ષા સુધી પૂછાયેલા છે। ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ। તો જે 21મો દાખલો છે 2018 માં જે નવોદય પરીક્ષા લેવાઈ છે એમાં પૂછાયેલો છે। ચલો એનું આપણે સોલ્યુશન કરીએ। ચલો એનો આપણે જવાબ લખીએ। 128 डब्बा છે। કેટલા ડબ્બાઓ છે તમારી જોડે 128। દરેકમાં 36 ચોકલેટો ભરેલી છે। જો ડબ્બાઓ કેટલા છે 128 ડબ્બા છે। દરેકમાં 36 ચોકલેટો ભરેલી છે। ચલો આગળ જો એક ડબ્બામાં 4 ચોકલેટ ઓછી કરવામાં આવે 36 ની જગ્યાએ આપણે 4 ઓછી કરી એટલે 32 થાય। ડબ્બાઓ તો એટલા જ છે કેટલા છે 128 ચોકલેટ ઓછી થઈ 36 માંથી 4 ઓછા કરી એટલે કેટલા થઈ જાય 32। જો 36 પ્રમાણે હું ડબ્બામાં ચોકલેટો ભરીશ તો 128 ડબ્બામાં તો આપણે ગુણાકાર કરી દો। 128 ડબ્બામાં 36 ચોકલેટ એટલે કુલ ચોકલેટ કેટલી થાય તો જો 0 3 8 24 નો 4 વધી 2 3 દુ 6 7 ને 1 8 3 1 6 8 48 વધી 4 6 દુ 12 13 14 15 ને 16 વધી 6 1 6 ને 1 7 8 6 4 10 નો 16 વધી 8 7 15 15 ને 16 વધી 1 એટલે કે 46 4708 ચોકલેટો 128 ડબ્બામાં 36 પ્રમાણે હું ભરું તો કે 4708 ચોકલેટો મારે જરૂર પડે। બીજી લાઈનમાં શું કોઈ તમે બીજા શબ્દમાં તો 128 ડબ્બા છે પણ ચોકલેટો મેં ઓછી કરી છે। જો 36 માંથી કેટલી ચોકલેટ કરી આપણે 4 ઓછી કરી કેટલા થઈ ગયા 32। જો હું 32 પ્રમાણે ભરું કેટલા પ્રમાણે 32 પ્રમાણે આપણે ભરીએ તો હવે કેટલી થાય જો 32 પ્રમાણે ભરીએ તો ફરી આપણે ગુણાકાર કરીએ 128 ગુણ્યા 32 તો 0 3 24 નો 4 વધી 2 થશે 3 દુ 6 7 ને 8 3 1 3 2 8 16 નો 6 વધી 1 2 દુ 4 4 ને 1 5 ને 2 1 6 5 ને 4 9 8 ને 2 10 નો 16 વધી પડી 1। જો 32 પ્રમાણે ભરીએ તો કે 32 પ્રમાણે આપણે ચોકલેટ ભરીએ તો આપણો જવાબ આવે છે કેટલી ચોકલેટોની જરૂર પડે છે 4096। 36 પ્રમાણે ભરીએ તો 4608 અને 32 પ્રમાણે ભરીએ તો 4096। ચલો અગાડી શબ્દ સાંભળીએ હવે કે અગાડી કયો શબ્દ આપે છે ચોકલેટો મારે આટલી જ ભરવાની છે। ચોકલેટો કુલ કેટલી છે 4608 એટલી ચોકલેટો ભરવાની છે। હવે ડબ્બાઓ આટલી ચોકલેટો ભરવા માટે ભરવાનું કેટલું છે હું 32 તો કેટલા ડબ્બા જોઈએ તો ડબ્બાની સંખ્યા વધશે કઈ રીતે તો કે આટલી ચોકલેટો ભરવા માટે આટલા જે ચોકલેટો છે એ હું 32 પ્રમાણે ભરીશ તો આવું થાય। હવે ભાગ પાડવાનો છે મારે 4608 32 પ્રમાણે ભરીશ એટલે 32 વડે એનો શું કરીશું ભાગાકાર। ચલો 32 પ્રમાણે ભાગાકાર કરીએ આપણે ધ્યાન રાખજો 4608 ભાગ્યા હું 32 કરું 32 કા 32 32 તો 64 થાય તો ભાગ 1 થી ચાલશે 32 એકા 32 6 માંથી 2 જાય તો 4 4 માંથી 3 જાય તો 1 ઉપરથી ઉતાર્યો 0। ચલો 32 ના ઘડિયામાં 140 તો 32 ગુણ્યા આપણે 4 કરીએ 4 દુ 8 ને 4 તરી 12 નજીકમાં આવે તો હા તો 4 એ ભાગ ચાલે 128 થાય કેટલું થાય 100। ચલો 10 માંથી 8 જાય તો 2 3 એટલે 10 મીલી મે 3 3 માંથી 2 જાય તો 1 0 ઉપરથી ઉતાર્યા 8 જો 32 નો ગુણ્યા 4 સુધી કુલ કેટલો થાય 128 તો 4। જો 32 પ્રમાણે ચોકલેટ ભરી દઉં તો મારે કેટલા ડબ્બાઓ જોઈએ 144 ડબ્બાની જરૂર પડે। કેટલા ડબ્બાઓ 144 તો મારો જવાબ કયો થશે આમાં બી જવાબ થાય। કયો જવાબ થાય બી। વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમે જોઈ લેજો। ચલો આના પછી આપણે દાખલો જોઈએ
22 નંબરનો કે જે 2023 ની જે નવોદય પરીક્ષા લેવાઈ છે એમાં પૂછાયો છે. શું કહે છે? જો એક સંખ્યા 4 અથવા તેથી વધુ અંકો છે, કેટલા 4 થી વધુ, કયા કયા છે આપણને આપ્યો નથી, પણ 4 કરતા વધુ છે, ધ્યાન રાખજો. 4 લઈએ તો પણ ચાલે, 1 2 3 4 4 અથવા 4 થી વધુ ગમે તે લેવલ. તેથી વધુ અંકો 8 થી વિભાજ્ય. 8 થી વિભાજ્ય ક્યારે થાય? તો 8 ની જે ચાવી છે, એકમનો અંક, દશકનો અંક અને 100 નો અંક, આ ત્રણ જે અંકો છે, કયા કયા અંકો? તો કે એકમ, દશક અને 100. જો આ ત્રણ અંકો હોય છેલ્લા, એકમ, દશક, 100, આને હું 8 વડે ભાગાકાર કરું તો આખી સંખ્યાને પણ આપણે 8 વડે ભાગી શકાય, પણ આ ત્રણ અંકો વડે એ સંખ્યા નિશેષ ભાગતી હોવી જોઈએ. સમ સંખ્યા હોય તો ના, એવું કઈ હોતું નથી. છેલ્લો અંક 8 થી વિભાજ્ય હોય ના, છેલ્લા અંકથી આપણને ખબર પડતી નથી. છેલ્લા બે અંકથી ખબર પડે છે ના, પણ છેલ્લા કેટલા અંકોથી ખબર પડે છે આપણને? 3 અંકો. તો આપણો જવાબ કયો થશે આમાં? ડી જવાબ. છેલ્લા 3 અંકો જો 8 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યાને પણ આપણે 8 વડે ભાગી શકાય. આવી 8 ની ચાવી છે. કઈ ચાવી છે? 8 ની. તો 8 ની ચાવીનો આપણે ઉપયોગ કરીને દાખલા નંબર 22 સોલ્વ કરી શકાય છે. ચલો 2020 માં તમારા માટે પૂછાઈ શકે એવો દાખલો 2020 માં પૂછાયો છે. 2020 માં આ 8મા ધોરણમાં આવતો હોય. કયા ધોરણમાં? 8મા ધોરણ. કોયડા છે. પક્ષીઓના એક ટોળામાં, આ તમારા ધારવાની વસ્તુ છે, ધારશો તો પણ જવાબ આવશે, નહીં ધારો તો પણ જવાબ ડાયરેક્ટ આવી જશે. ચલો હું તમને ડાયરેક્ટ શીખવાડું છું. પહેલા કેટલા પક્ષી છે આપણને ખબર નથી. તમે જવાબ પરથી પણ દાખલો ગણી શકો છો, ધારીને પણ ગણી શકો છો. અંદર કયું છે એ રીતે લખશો તો પણ જવાબ આવી જશે. એક ટોળામાં 1/4 પક્ષી નદી કિનારે છે. ચલો ધ્યાન રાખજો. નદી કિનારે કેટલા છે? 1/4. ટોળામાં કેટલા છે? ટોળામાં કેટલા છે? 1/5. ચલો તો આ કુલ કેટલા થયા? નદી કિનારે અને ટોળામાં કુલ કેટલા છે? તો કુલ શોધવા માટે આપણે લસા તમને આવડવું જોઈએ. 1/4 અને 1/5. આનો તમારો લસા શોધો. ક્રમિક સંખ્યાઓ છે, ક્રમિક સંખ્યાનો લસા એ બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો મળી જાય આપણને. તો 4 અને 5 ક્રમિક સંખ્યાઓ છે. સીધો હું ગુણાકાર કરું, 4 × 20. જો 4 × 20 ક્રોસ ગુણાકાર કરીએ, 5 નો ગુણાકાર એક જોડે તો 5 × 5, 4 નો ગુણાકાર એક જોડે 4 × 4. હવે ધ્યાન રાખજો 20 છે તો હા 5 ને 4 9. હવે આ શું કહે છે આપણને કે જે કુલ ભાગ 20 છે એમાંથી નદી કિનારે અને ટોળામાં કેટલો ભાગ વપરાયો છે? પક્ષીઓનો 9 ભાગ. તો બાકી કેટલો રહ્યો? તો કે બાકીનો ભાગ આવો થાય. આ 20 ભાગમાંથી 9 ભાગ તો કઈ છે? નદી કિનારે અને ટોળામાં. તો બાકી કેટલું રહે? તો 20 માંથી હું બાદ કરું 9 તો કેટલા થશે? 11. તો 11 ભાગના જે પક્ષીઓ છે, 11 ભાગની સંખ્યા કેટલી છે? તો 11 ભાગ જો 11 ભાગ એટલે બાકીનો જે ભાગ છે, બાકી કેટલો ભાગ છે? 11. તેમાં કેટલા પક્ષીઓ છે? 22 પક્ષીઓ. કેટલા પક્ષીઓ છે? 22. હવે ધ્યાન રાખજો 11 ભાગમાં કેટલા છે? 22 પક્ષીઓ. 11 ભાગમાં. તો એક ભાગમાં કેટલા થાય? તો જો એક ભાગ મારે શોધવો હોય તો એક ભાગ બરાબર કેટલા પક્ષી? તો આવું લખાય ચોકડી ગુણાકારમાં. એક ભાગ ગુણ્યા 22 પક્ષી અને છેદમાં આ પક્ષી છે થોડું પક્ષી અને છેદમાં કેટલા? 11 ભાગ. આ ભાગ શું થઈ ગયો? 11 દુ 22. 11 દુ એક ભાગ એટલે કેટલા પક્ષીઓ થાય? 2 પક્ષી થાય. કેટલા પક્ષી થાય? 2. આપણી જોડે કુલ ભાગ કેટલા છે? 20. તો એક ભાગમાં 2 હોય તો 20 ભાગમાં કેટલા થાય? તો 20 × 2 બરાબર 40 પક્ષીઓ થાય. કેટલા પક્ષીઓ થાય? 40. તો આપણો જવાબ કયો થશે આમાં? 40 જવાબ થાય. ફરી વિદ્યાર્થી મિત્રો પૂછાય એવો દાખલો છે. શું કર્યું મેં? તો પહેલા નદી કિનારા પર કેટલા છે? 1/4. ટોળામાં કેટલા છે? 1/5. આ બંને જે અપૂર્ણાંક છે આનો મેં કુલ અપૂર્ણાંક શોધ્યો. કુલ અપૂર્ણાંક શોધવા માટે આપણે લસા લેવો પડે. કેમ? તો કે છેદ સરખા નથી એટલા માટે. લસાના અમુક નિયમો છે. આ ક્રમિક સંખ્યાઓ છે, 4 પછી 5 આવે તો હા ક્રમિક સંખ્યા હોય તેનો લસા એ બે સંખ્યાઓનો ગુણાકાર જેટલો થાય. તો મેં ગુણાકાર કર્યો જો 4 × 20. હવે ક્રોસ ગુણાકાર કર્યો, 5 નો ગુણાકાર એક જોડે 5 × 5, 4 × 4.
5 ને 4 9 20 ના 20 આનો અર્થ શું થાય કે 20 માંથી 9 ભાગના પક્ષીઓ 20 માંથી 9 ભાગના પક્ષીઓ નદી કિનારે છે અને ટોળામાં છે 20 માંથી 9 ભાગના પક્ષીઓ તો બહાર ફરે છે તો બાકી કેટલા રહ્યા 20 માંથી 9 બાદ કરજો 20 માંથી 9 બાદ કરીએ તો 11 ભાગ બાકી રહ્યા કેટલા ભાગ બાકી રહ્યા 11 ભાગ હવે શબ્દ વાપરે છે જો બાકી રહેલો કેટલો ભાગ છે બાકીનો 11 ભાગ 11 ભાગ એટલે કેટલા પક્ષીઓ 22 11 ભાગમાં 22 હોય તો એક ભાગમાં કેટલા થાય તો એક ભાગમાં 2 થાય કેટલા થાય 2 તો કુલ ભાગ કેટલા છે આપણી જોડે 20 તો 20 ગુણ્યા 2 કરો 20 દો કેટલા થાય 40 આપણો શું થશે જવાબ થશે ચલો હવે આ પાઠમાંથી જે પૂછાયેલા દાખલાઓ છે એમાંથી આ છેલ્લો દાખલો કુલ કેટલા દાખલાઓ મેં ગણાયા તમને 24 દાખલાઓ કે 2010 થી 2024 માં પૂછાયેલા દાખલાઓ મેં તમને સોલ્યુશન કરાવ્યું છે એમાં છેલ્લો દાખલો ચલો છેલ્લા દાખલામાં શું કહે છે આપણને એક ક્રિકેટના ખેલાડીને 24 પાળી કેટલી પાળી 24 જવાબ યાદ રાખજો 24 પાળી બરાબર રનોની સરેરાશ કેટલી છે 28 હવે સરેરાશ શબ્દ આવ્યો છે તો 28 રન છે કેટલા રન છે 28 તો આવું લખાય સરેરાશ શોધવું હોય તો 24 ગુણ્યા 28 બરાબર ચલો બીજો શબ્દ વાપર્યો 25મી પાળીમાં કઈ પાળીમાં 25મી પાળીમાં કેટલા રન બનાવવાના છે 29 ચલો ફરી કેટલી પાળી છે 25 પાળી એમાં તમારે રન કેટલા બનાવવાના છે 29 તો આવું લખાય 29 રન તો કે 25 પાળી ગુણ્યા 29 ચાલો બે ગુણાકાર તમારે કરવો પડશે પહેલા ચલો સાઈડમાં ગુણાકાર કરીએ આપણે આ સાઈડ હું કરી દઉં 24 ગુણ્યા 28 ચાલો 0 લખાય 2 ચોક 8 2 2 4 8 ચોક 32 વધી 3 8 2 16 17 18 ને 19 ચલો 2 8 8 16 16 ને 1 17 વધી 1 4 1 5 5 ને 1 6 672 પહેલો જો 24 પાળી હોય 28 રન બનાવે છે તો કુલ કેટલા થાય 672 રન થઈ શકે છે ચાલો બીજું હવે બીજો ગુણાકાર છે 25 ગુણ્યા 29 ચલો ધ્યાન રાખજો ગુણાકાર કરીએ ચાલો 2 5 10 વધી 1 2 2 4 ને 1 5 9 5 45 વધી કેટલી થશે 4 9 2 18 19 20 21 ને 22 ચલો 5 2 5 ને 2 7 725 શબ્દ કયો છે કેટલા રન બનાવે તો સરેરાશ કેટલી થઈ જાય 29 થઈ જાય તો હું 725 માંથી 672 આપણે શું કરીએ આપણે બાદ કરી દીધા આપણને 29મી જે રનિંગ છે પાળી છે એમાં આપણે રન મળી જાય ચાલો બાદબાકી કરીએ 725 માઈનસ 672 ચલો છે આ રીતે બાદબાકી કરી દઈએ 725 માઈનસ 672 5 માંથી 2 જાય તો 3 અહીંથી હું દશક લઉં એટલે 6 અહીં 12 12 માંથી 7 જાય તો 5 6 માંથી 6 જાય તો 0 તો કે મારે 29 સરેરાશ કરવું હોય તો મારે બીજા 53 રન કરવા પડે કેટલા રન કરવા પડે 53 ચલો જવાબ છે 53 તો હા કયો જવાબ છે ડી જવાબ કયો જવાબ છે ડી ફરી વિદ્યાર્થી મિત્રો બીજો પાઠ આપણે આજે પૂર્ણ કરીએ છીએ હવે આના પછી હું ત્રીજો પાઠ લઈશ એમાં જે દાખલાઓ પૂછાય છે 2010 થી 2024 માં એ દાખલાઓ આપણે આગલા વિડિયોમાં શું કરીશું સોલ્યુશન કરીશું બધા તમે વિડિયો ફરી રિવિઝન કરીને જોઈ લેજો જે તમારે 2025 ની જે નવોદય પરીક્ષા છે એમાં તમને ખૂબ જ ઉપયોગી થશે આ દાખલાઓ તમારે જ્ઞાન સેતુ છે સૈનિક શાળા છે પછી જે ટેટ ટાટ ની તૈયારી કરે છે એ મિત્રોને પણ આ ઉપયોગી થઈ શકે છે અસ્તુ